વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતના વિડીયોમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરેલી. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કમ્પ્યુટર ચલાવવા માટેનો જરૂરી પ્રોગ્રામ. ઓપરેટિંગ સિસ્ટમ વગર આપણું કમ્પ્યુટર ચાલી શકે નહીં. આજે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી રહી છે. મોટાભાગના કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝના નામની ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે, જે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે. વિન્ડોઝ એક ગ્રાફિકલ ઇન્ટરફેસ વાળી સહેલાઈથી ઉપયોગ કરી શકાય એવી ઓપરેટિંગ સિસ્ટમ છે. ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ શું થયો કે કમ્પ્યુટરમાં કામ કરવા માટે આપણે કોઈ પણ પ્રકારના લખીને કમાન્ડ યાદ રાખવાના નથી. આપણે બધું જ કામ ગ્રાફિક્સથી, ચિત્રોથી, બટનથી કામ કરવાનું છે. બરાબર. હવે આપણી જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ પ્રચલિત કેમ છે? સૌથી પહેલા તો એનો જે દરેક પ્રોગ્રામ છે એક ચોરસ વિન્ડોમાં ઓપન થાય છે. બરાબર. એટલે એને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે એક સાથે ઘણા બધા પ્રોગ્રામો ઓપન કરીને કામ કરી શકીએ છીએ. વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તમારે વિન્ડો પરના સંબંધિત ચિત્ર એટલે આઇકોન કે કમાન્ડ કે ટૂલ પર માત્ર ક્લિક કરવાનું છે અને વારંવાર વપરાતા ટૂલ્સ કે કમાન્ડને તમે વિન્ડોઝમાં આઇકોન રૂપે સાચવી શકો છો. અને સેવ કર્યો ના હોય એવો કોઈ પણ ડેટા તમારી ભૂસાઈ જવાની બીક રહેતી નથી. જો તમે કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ ડેટા સેવ ના કર્યો હોય, તમારે વિન્ડો સેવ ના કર્યો હોય તો તમને તરત જ કમ્પ્યુટર પૂછે છે કે તમારે ડેટા સેવ કરવો છે. જો તમે યસ આપશો, બરાબર, તો તરત જ તમારો કમ્પ્યુટરમાં ડેટા સેવ થઈ જશે. અને એક વખત તમે ફાઇલ ઓપન કરો અને એમાં પણ તમને બંધ કરતા પહેલા પૂછશે કે તમારે ડેટા સેવ કરવો છે. જો તમે યસ આપો તો તમારો ડેટા સેવ થઈ જશે અને સેવ થશે પછી જ વિન્ડોઝ બંધ થશે. જો તમે નો બટન ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ થશે નહીં. હવે વિન્ડોઝમાં આપણે માઉસનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? બરાબર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં માઉસનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એના માટે આપણે એક સ્ક્રીન શેર કરીએ અને પછી એનો ઉપયોગ જોઈએ. જુઓ, આ આપણી વિન્ડોઝની સ્ક્રીન છે. બરાબર. અને આ જે એરો ફરી રહ્યો છે એને કહેવાય માઉસ પોઇન્ટર. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવામાં આવે છે, કારણ કે તે કોઈ પણ પ્રોગ્રામને પોઇન્ટ કરવા માટે વપરાય છે. ડ્રોઈંગ કરવા માટે પણ આપણે માઉસનો ઉપયોગ કરીએ. ધારો કે આ બધા આઇકોન્સ આપેલા છે, બરાબર. એને કોઈ પણ આઇકોન ઉપર હું લઈ જઉં અને એ હાઇલાઇટ થાય એટલે મેં એને પોઇન્ટ કર્યું કહેવાય. આ પ્રોગ્રામ મારે ઓપન કરવો હોય તો મારે એના માટે મારું આ જે લેફ્ટ સાઈડનું બટન છે, માઉસ ઉપર 3 બટન હોય, લેફ્ટ બટન, રાઈટ બટન અને વચ્ચેનું સ્ક્રોલ બટન. લેફ્ટ બટન ઉપર હું ક્લિક મારું એટલે એ પ્રોગ્રામ ઓપન થાય. બરાબર. આ માય કમ્પ્યુટર નામનો પ્રોગ્રામ ઓપન થયો. આપણે એને બંધ કરવું હોય તો અહીંયા હું આ ક્લોઝ બટન ઉપર ક્લિક મારું એટલે બંધ થઈ જાય. બરાબર. મારે કોઈ પ્રોગ્રામને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો હોય તો મારે એને ડ્રેગ કરવું પડે. બરાબર. ડ્રેગ કરીને હું એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકું. હવે વિદ્યાર્થી મિત્રો, માઉસ વિશે તો બધાને ખબર પડી કે લેફ્ટ બટન કોને કહેવાય, રાઈટ બટન કોને કહેવાય. લેફ્ટ બટનનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરવા માટે. ડબલ ક્લિક મારીએ એટલે કોઈ પણ પ્રોગ્રામ ઓપન થાય. હવે રાઈટ બટન ઉપયોગ કરવો હોય તો અહીંયા રાઈટ બટન તમે પ્રેસ કરો તો અહીંયા એક મેનુ ઓપન થાય છે. આ છે શોર્ટકટ મેનુ. કોઈ પણ પ્રોગ્રામનું તમારે શોર્ટકટ મેનુ ઓપન કરવું હોય તો એની ઉપર તમારે રાઈટ ક્લિક મારવી પડે. ધારો કે મારે આનું શોર્ટકટ મેનુ ઓપન કરવું છે તો અહીંયા હું રાઈટ ક્લિક મારું તો આ પ્રોગ્રામનું શોર્ટકટ મેનુ ઓપન થાય. બરાબર. પછી એ પ્રોગ્રામ ઉપર આપણે બધી જ પ્રકારના કામ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિન્ડોઝ ઉપર આવીએ. હવે જ્યારે આપણે કમ્પ્યુટર તમે ચાલુ કરો ત્યારે એક આ પ્રકારની સ્ક્રીન દેખાય છે. બરાબર. એમાં આજે પાછળનો જે એરિયા દેખાય છે, આજે આખો પાછળનો, એને કહેવાય ડેસ્કટોપ એરિયા. અને ડેસ્કટોપ એરિયા ઉપર આ જે ચિત્ર છે એને કહેવાય વોલપેપર. શું કહેવાય એને? વોલપેપર કહેવાય. વોલપેપર આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ છીએ, હું તમને પછી બતાવીશ. હવે આ જે નાના નાના ચિત્રો દેખાય છે, બરાબર, એને કહેવાય આઇકોન્સ. શું કહેવાય? આઇકોન્સ. આઇકોન્સ શું હોય
એ આપણા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ હોય, કોઈ ફોલ્ડર હોય કે જે પ્રોગ્રામ હોય જેનો વારંવાર આપણે ઉપયોગ કરવો પડતો હોય, એ પ્રોગ્રામને આપણે આઇકોન સ્વરૂપે આ ડેસ્કટોપ એરિયા ઉપર મૂકી દઈએ. એટલે એ પ્રોગ્રામ ઉપર ડબલ ક્લિક મારીને આપણે ઇઝીલી સેકન્ડમાં એની પ્રોગ્રામને ઓપન કરી શકીએ છીએ. બરાબર. પછી આ જે નીચે દેખાય છે આડી પટ્ટી, એને કહેવાય ટાસ્ક બાર. બરાબર. ટાસ્ક બાર ની ઉપર શું હોય? ટાસ્ક બાર ઉપર આ જે લેફ્ટ સાઈડ નો ભાગ છે, ડાબી સાઈડ નો ભાગ છે, એની ઉપર સ્ટાર્ટ બટન આપેલું હોય. ક્લિક મારો એટલે સ્ટાર્ટ બટન ઓપન થાય. આ જે વચ્ચેનો છે, બરાબર, વચ્ચેનો જે વિભાગ છે એમાં તમે ઓપન કરેલા પ્રોગ્રામ નું આઇકોન્સ આવી જાય છે. ઓપન જે પ્રોગ્રામ તમે ઓપન કરેલા હોય એનું નાનું આઇકોન તમારે અહીંયા ટાસ્ક બાર ઉપર આવી જાય છે. પછી આ જે છે આ વિભાગ, રાઈટ સાઈડ નો વિભાગ, એને કહેવાય નોટિફિકેશન એરિયા. નોટિફિકેશન એરિયા ઉપર શું હોય? નોટિફિકેશન એરિયા ઉપર તમે નેટથી કનેક્ટેડ હોય તો એનો તમને આઇકોન બતાવે. પછી તમારું જે બેટરી, તમારું જે અવાજ છે સ્પીકરનો આઇકોન બતાવે. પછી તમારી બેટરીનું અહીંયા સ્તર બતાવે કે તમે જે વાપરી રહ્યા છો ડિવાઇસ, લેપટોપ હોય કે કમ્પ્યુટર, એમાં બેટરી કેટલી છે એનો આઇકોન તમને બતાવે. અને અહીંયા ડેટ અને ટાઈમનો આઇકોન બતાવે. તો આને કહેવાય નોટિફિકેશન એરિયા. હવે અહીંયા સ્ટાર્ટ બટન ઉપર આપણે ક્લિક મારીએ. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક મારી એટલે એના બે પેન આવે. આને રાઈટ પેન કહેવાય અને આને લેફ્ટ પેન કહેવાય. રાઈટ પેન ઉપર શું આપેલું હોય? રાઈટ પેન ઉપર આપણા કમ્પ્યુટરના અંદર આવેલા ફાઇલ, ફોલ્ડર બધાની યાદી આપેલી હોય છે. અને ઓલ પ્રોગ્રામ ઉપર તમે ક્લિક મારો એટલે તમારા કમ્પ્યુટરની અંદર આવેલા બધા ફાઇલ, ફોલ્ડર, પ્રોગ્રામ્સ બધાનું તમને લિસ્ટ આપે. જેમ આપણે હોટલમાં જમવા જઈએ તો હોટલનો વેટર આપણને એની હોટલમાં જે વસ્તુ મળતી હોય એની આપણને લિસ્ટ આપે છે ને, મેનુ આપે છે ને, એવી જ રીતે આપણા કમ્પ્યુટરમાં પણ જેટલા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલા છે, બરાબર, એનું લિસ્ટ, એનું મેનુ તમને અહીંયા ઓલ પ્રોગ્રામમાંથી તમે જોઈ શકશો. અને આ રાઈટ સાઈડમાં સૌથી ઉપર દેખાય છે એડમિન. બરાબર. એટલે કે અત્યારે આપણે શેના તરીકે ઉપયોગ કરીએ છીએ? એડમિન તરીકે વાપરી રહ્યા છે. આ ડોક્યુમેન્ટ્સ એટલે આપણું માય ડોક્યુમેન્ટ્સ. આ પિક્ચર ફોલ્ડર છે, આ મ્યુઝિક ફોલ્ડર છે. આ કમ્પ્યુટરમાં આપણે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ બરાબર બતાવે. કંટ્રોલ પેનલ થી શું થાય? આપણા કમ્પ્યુટરના જેટલા પણ હાર્ડવેર છે, મોનિટર છે, કીબોર્ડ, માઉસ, આ બધાનું સેટિંગ આપણે કંટ્રોલ પેનલમાંથી કરી શકીએ. આ ડિવાઇસ એન્ડ પ્રિન્ટરના સેટિંગ કરી શકીએ. બરાબર. આ બધું જ કામ આપણે આ બે પેનલમાંથી કરી શકીએ. પછી આ શટડાઉન છે. આ શટડાઉન ઉપર જો અહીંયા એરો આપેલો છે, બરાબર, તો તમારે સ્વિચ યુઝર કરવું હોય, એક યુઝરમાંથી બીજા યુઝરમાં કરવું હોય, એક યુઝરમાંથી બીજા યુઝરમાં લોગ ઓફ થઈ જવું હોય, કમ્પ્યુટરને લોક કરવું હોય, રિસ્ટાર્ટ કરવું હોય, સ્લીપ કરવું હોય કે હાઇબરનેટ કરવું, એ બધા કામ આપણે અહીંયાથી કરી શકીએ. અને કમ્પ્યુટરને શટડાઉન કરવું હોય તો અહીંયા શટડાઉન ઉપર ક્લિક મારો એટલે તમારું કમ્પ્યુટર શટડાઉન થઈ જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી બધાને ખબર પડી ગઈ કે સ્ટાર્ટ બટન કોને કહેવાય? બરાબર. ચલો ફરીથી હું રિવાઇઝ કરી દઉં. આખો એરિયા છે કે જ્યાં ચિત્ર આપે, જ્યાં વોલપેપર મૂકેલું છે અને નાના આઇકોન્સ મૂકેલા છે એને કહેવાય ડેસ્કટોપ એરિયા. આ જે ચિત્ર છે એને કહેવાય વોલપેપર. આ જે નાના નાના ચિત્રો આપેલા છે એને આઇકોન્સ કહેવાય. એ કોઈ પણ પ્રોગ્રામ, ફાઇલ કે ફોલ્ડરના શોર્ટકટ આપેલા હોય. જે આડી પટ્ટી દેખાય છે એને કહેવાય ટાસ્ક બાર. ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું હોય. વચ્ચેના વિભાગમાં તમે જે પણ પ્રોગ્રામ ઓપન કરેલા હોય એના નાના, જેટલો વિન્ડો ઓપન હોય એના નાના આઇકોન આપેલા હોય. અને રાઈટ સાઈડ ઉપર તમારું નેટનું, બેટરીનું, વોઇસનું એટલે કે સ્પીકરનું બધાના આઇકોન તમને અહીંયા આપેલા હોય છે. બરાબર. હવે આટલી વિશે બધાને ખબર પડી ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આગળ સમજાવીશ અને સ્વાધ્યાય સોલ્વ કરાવીશ.